પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુ અને બહેનો, પુણ્યપાપ બત્રીસી પુણ્યપાપ બત્રીસી પુણ્યપાપ બત્રીસી આજે ગુરુ કૃપાએ 23 અને 24મી કડી પોતે કીધું કરે નહીં કોણ કરે એનું, રામ કીધું કરનારા બધા કરે તેનું, કૃષ્ણ મહારાજા પોતે જાતે જાતે કરતા, કરનારા જીવોને શોધવા ન પડતા, કીધું કરનારને પુણ્ય મળે એનું, કરનારા સારા મળે પુણ્ય ફળે તેનું, પહેલા નંબરની અંદર અન્ય વ્યક્તિએ અન્ય વ્યક્તિ તરફ જોવાની આવશ્યકતા નથી, પરંતુ જે જીવાત્માએ જીવનનું ઘડતર કરવું છે એ જીવાત્માએ આજના દિવસે પોતે પોતાના જીવનની ડાયરી તપાસી લેવી જરૂરી છે. કારણ કડીમાં આવ્યું છે પોતે કીધું કરે નહીં, પોતે કીધું કરે નહીં, પોતે કીધું કરે નહીં. પોતાના જીવનનું અવલોકન પોતે કરી લેવું જોઈએ. આજના દિવસની અંદર આજના વર્તમાન કાળના સમયે ઘરની કહો તો ઘરની માની ફરિયાદ છે, બેટો કીધું કરતો નથી, મોટો ભાઈ કહે છે નાનો ભાઈ કીધું કરતો નથી, ભાઈ કહી રહ્યા છે મારી સગી બહેન છે પરંતુ મારું સાંભળતી જ નથી, સાંભળતી જ નથી, સાંભળતી જ નથી. પિતા જેવા પિતા કહી રહ્યા છે, એકેય સંતાન સાંભળવા તૈયાર જ નથી. સાસુ જેવા સાસુ બોલે છે, ગુરુદેવ પુણ્યના પ્રભાવે બહુ 3 છે પરંતુ મારો જબરજસ્ત પાપનો ઉદય ચાલે છે, મારું કોઈ સાંભળતું જ નથી, સાંભળતું જ નથી, સાંભળતું જ નથી. આ ઘરની વાતો છે ભાઈ. સ્કૂલમાં પહોંચું, શિક્ષકને મળું, શિક્ષકનું હૈયું ખોલું તો ગુરુદેવ વિદ્યાર્થી 50 વિદ્યાર્થી છે પરંતુ હવ મનમાની કરે છે, મનમાની કરે છે, મનમાની કરે છે. કોઈ કીધું કરવા તૈયાર જ નથી, તૈયાર જ નથી, તૈયાર જ નથી. તો હવે કોલેજમાં જઈને પ્રિન્સિપાલને મળો તો એની ફરિયાદ એની એ જ હોય છે. નવી ફરિયાદ છે ભાઈ. શેઠને પૂછો તો કે આ નોકર જૂનો થઈ ગયા પછી મને સાંભળવા જ તૈયાર નથી. 9 દિવસ સમજી ગયા છો, 9 દિવસ સુધી સારી રીતે સાંભળ્યું, સારી રીતે કર્યું, પરંતુ હવે એ ભગત જૂનો થઈ ગયો છે, જૂનો થઈ ગયો છે, જૂનો થઈ ગયો છે તો શેઠનું સાંભળવા તૈયાર જ નથી. માત્ર સંસારના ક્ષેત્રની નહીં, સંયમના ક્ષેત્રમાં પ્રવેશ કરો. પાછું એક જ સંપ્રદાય નહીં, જેટલા સંપ્રદાય હોય એટલા સંપ્રદાયને હાજર કરું. મંદિર માર્ગે સમાજમાં જેટલા ગચ્છ ચાલે છે એ દરેક ગચ્છના અધિપતિને હાજર કરું, એમના સમૂહને હાજર કરું. આગળ વધીને કહું ને
તો દિગંબર સમાજ, બોલો તો દિગંબર સમાજ. અને પછી કયા કોણ રહ્યું છે? તેરાપંથી સમાજ, તો તેરાપંથી સમાજ. સમજી ગયા છે? ગમે તેને આગળ કરો અને જીવનની ડાયરી ખોલો તો ખબર પડી કોઈ કોઈનું કીધું કરતા જ નથી, કોઈ કોઈનું કીધું કરતા જ નથી, કોઈ કોઈનું કીધું કરતા જ નથી. તો દરેકનો પ્રશ્ન એક છે, દરેક પાસે પ્રશ્ન છે. ગુરુ પાસે પ્રશ્ન છે, શિષ્યો કીધું કરતા નથી. ગુરુની પાસે પણ પ્રશ્ન છે કે શિષ્યાઓ અનેક છે પણ મન મોજી છે, મન મોજી છે, મન મોજી છે. કોઈ કોઈનું કીધું કરતું જ નથી, કરતું જ નથી, કરતું જ નથી. તો પહેલા નંબરમાં કહેવું હોય તો કહી શકાય છે નોકારસી કરવી સહેલી છે, પરસી કરવી સહેલી છે. એકાશનું, બેઆશનું, આંબિલ, ઉપવાસ, અઠમ, અઠ્ઠાઈ આદિ કરવા સહેલા છે. પરંતુ અઘરામાં અઘરું હોય તો, સમજી ગયા છો ભાઈ, અઘરામાં અઘરું હોય તો આગમકારો એવું ન કહ્યું કે એકાશનું કરશે અર્યંત બનશે, અઠ્ઠાઈ કરશે આરાધક બનશે. આગમકારે એવું ન કહ્યું, પરંતુ આગમકારોએ ભગવતી સૂત્રોના પહેલા શતકમાં જ કહ્યું છે, કહેનાર કહે અને કરનાર કરી એનું કલ્યાણ 100% થાય, 100% થાય, 100% થાય. તો પહેલા નંબરમાં આ ચરમ તીર્થપતિ મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. તો મહાવીર સ્વામી નાયક પદે છે, તીર્થંકર પદે છે અને ગૌતમ એના આશ્રિત છે. પહેલો જ પડધર શિષ્ય હોય તો ગૌતમ છે ભાઈ. તો એને જોજો આવ્યા પછી એક વાર નહીં, અનેક વાર, અનેક વાર, અનેક વાર કીધું, કર્યા જ કર્યું છે, કર્યા જ કર્યું છે, કર્યા જ કર્યું છે. કહેનારે એક વાર કહ્યું છે, કરનારે અનેક વાર કર્યું છે. દેખાય છે ભાઈ કેમ? એની પાછળનું કારણ શું છે? મહાવીરનું કીધું ગૌતમ કરે છે, મહાવીરનું કીધું ગૌતમ કરે છે, મહાવીરનું કીધું ગૌતમ કરે છે. તો આની પાછળનું કારણ શું છે? કારણ શું છે? કારણ શું છે? તો પહેલા નંબરની અંદર કહેવું હોય તો કહી શકાય છે, પરમાત્મા મહાવીર સ્વામીનો જ્યારે જન્મ થયો, ગર્ભાવસ્થામાંથી આ મહાવીરનો આત્મા માતાનું કીધું કરતો જ આવ્યો છે, કરતો જ આવ્યો છે, કરતો જ આવ્યો છે. જોજો માતાને વજન લાગી જાય માટે પોતે પોતાની કાયા સંકોચી લીધી, પરંતુ માતાનું વેદન એ મારું વેદન છે, માતાનું વેદન એ મારું વેદન છે, માતાનું વેદન એ મારું વેદન છે. માતાનું વેદન એ મારું વેદન બોલે ને તો આવતીકાલે એક બોલે કે ગુરુમાનું વેદન એ મારું વેદન છે. ત્યારે પરમાત્મા મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા છે ત્યારથી માતાના પૂજારી, માતાના પૂજારી, માતાના પૂજારી તરત જ ઈશારામાં કીધું કર્યું છે, મનોગયમ ભાઈ. સુશિષ્ય હોય ને ભાઈ, સુપુત્ર હોય, સુશિષ્ય હોય તો પહેલા નંબરમાં મનોગયમ, મનોગયમ, મનોગયમ. એ મનોગત જ ભાવને સમજીને વડીલના ભાવને અનુસરી જાય છે, અનુસરી જાય છે, અનુસરી જાય છે. અને બીજા નંબરમાં જેનો ક્ષયોક્ષમ થોડો ઓછો હોય, મનોગયમ જે છે એ તીવ્ર ક્ષયોક્ષમ વાળો જીવાત્મા છે, પરંતુ એનેથી જો ઉતરતો ક્ષયોક્ષમ છે, જેમ વિદ્યાર્થીને 100માંથી 100% માર્ક આવે તો ટોચ કક્ષાનો વિદ્યાર્થી કહેવાય, પરંતુ 100માંથી 92 ને 96 ને 90 લાવેલો છે તો થોડોક ડાઉન કહેવાય. એવી રીતે અહીંયા પણ ક્ષયોક્ષમમાં પણ અસંખ્ય જ ઘણી ચડતી ઉતરતી હોય છે. તો આગમકારો લખી નાખે છે મનોગયમ પછી વક્ત ગયમ. સમજી ગયા છો? જેનો ક્ષયોક્ષમ થોડો ઓછો હોય ને એને કહેવું પડે, વચનના માધ્યમે એને કહેવું પડે. પરંતુ જે જીવાત્મા ગુરુદેવની નસે નસ જાણતો હોય છે, રગે રગ ઓળખતો હોય છે, લોહીના બુંદે બુંદ એને પરિચયમાં છે, એ જીવાત્મા તો જો શિષ્ય હોય તો ગુરુના હૃદયને અનુસરી જાય.
જો સંતાન છે તો માતાના હૃદયને અનુસરી જાય. જો ઘરની અંદર પુત્ર વધુ તરીકે છે તો આ ઘરમાં જેટલા વડીલો છે એ દરેકના વડીલના હૃદયને અનુસરી જાય. આનું નામ પુત્ર વધુ છે. તો આજે બીજું બધું જ જોવા મળે છે. એકાશના જોવા મળે છે, આંબેલ જોવા મળે છે, અઠાઈ જોવા મળે છે, અઠમ જોવા મળે છે, બધું જોવા મળે છે. પરંતુ કીધું કરનારા, કીધું કરનારા, કીધું કરનારા, તો આની પાછળનું અસલ કારણ શું છે? અસલ કારણ શું છે? અસલ કારણ શું છે? માટે આપણે છટકી જવાનું એમ નહીં. આપણે નથી કરતા એ આપણી ભવિતવ્યતા છે. હજી ભાવ ભ્રમણ બાકી હોય એટલે બીજું બધું હુજે, પરંતુ કીધું કરવું નહીં હુજે. જોજો બીજું બધું તો આપમત્ય હુજતું જ હોય છે. બીજું બધું આપમત્ય સૂઝતું હોય છે. આજના વિદ્યાર્થીને લાવો તો વિદ્યાર્થી એની સ્કૂલ પસંદ કરીને આવશે. પપ્પા ઓલી સ્કૂલમાં દાખલ થાવ છે, ઓલી સ્કૂલમાં દાખલ થાવ છે, ઓલી સ્કૂલમાં દાખલ થાવ છે, ફલાણી કોલેજ, ફલાણી કોલેજ, ફલાણી કોલેજ. આ વિદ્યાર્થીની અવસ્થાઓ છે. તો અહીંયા વડીલમતી ન આવી, આપમતી આવી છે. નોકરી ધંધામાં લાવો તો સંતાન જેવો સંતાન ઉચિત ઉંમરમાં આવી ગયો છે. નોકરી કે ધંધો, નોકરી કે ધંધો, નોકરી કે ધંધો. અભિપ્રાય કોનો ચાલશે? પિતાજીનો ચાલશે. તો મારે એ કહેવું છે કે આ જીવાત્મા અનંતકાળથી આપમતીએ ચાલતો આવ્યો છે. એટલે ગમે ત્યારે આપમતીને પ્રધાનતા આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. કે જ્યાં સુધી આ જીવાત્મા ગુરુમતીને પ્રધાનતા ન આપે ત્યાં સુધી આંતરિક જીવનનું ઘડતર, બાહ્ય જીવનનું ઘડતર સહેલું છે, સહેલું છે, સહેલું છે. આંતરિક જીવનનું ઘડતર અતિ દોયલું છે, દોયલું છે, દોયલું છે. બહારના ક્ષેત્રની અંદર જો વિજયી જોવો હોય તો સમ્રાટ સિકંદર જોઈ લ્યો. બહારના ક્ષેત્રમાં 100% વિજય છે, 100% વિજય છે, 100% વિજય છે. છે કે નહીં ભાઈ? સમ્રાટ સિકંદર બહારના ક્ષેત્રમાં. પરંતુ પરિણામ શું? પરિણામ શું? પરિણામ ઝીરો. જે જીવાત્મા માત્ર કોરે કોરા બહારના ક્ષેત્રમાં આગળ છે, એ જીવનનો જ્યારે એન્ડ આવે છે ત્યારે ખ્યાલ પડે છે પરિણામ નીલ, પરિણામ નીલ, પરિણામ નીલ. સિકંદરનું પરિણામ શું? વિજય મેળવવો કે સહેલો થોડો છે ભાઈ. ઘણી શૌર્યતા જોઈએ છે, વિચારનું બળ જોઈએ છે, ઉચ્ચારનું બળ જોઈએ છે, આચારનું બળ જોઈએ છે, દ્રષ્ટિનું બળ જોઈએ છે, બધું જોઈએ છે. સૈન્યનું બળ પણ જોઈએ છે અને આવડત પણ જોઈએ છે. પરંતુ પરિણામ શું? જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે પરિણામ શું? ત્યારે જે જીવાત્મા ગુરુમતીએ કે વડીલમતીએ રહ્યો છે એનો એન્ડ હંમેશ માટે સુધરે છે, સુધરે છે, સુધરે છે. પાઘડીનો વળ છેડે આવે છે, આવે છે, આવે છે. દાખલા તરીકે શ્રવણ, શ્રવણ. જોજો જ્યારથી એ જન્મ પામ્યા પછી સમજણો થયો હશે ત્યારે માત પિતાનું કીધું કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. તો જીવનની અંદર એક ધારો રોડ ક્યારે કોઈને ન આવે. અહીંથી તમે એક ગામથી બીજે ગામ જાઓ ને તો ક્યાંક રસ્તો પહોળો આવે છે, ક્યાંક સાંકડો આવે છે, ક્યાંક ઢાળવાળો આવે છે, ક્યાંક ચડાવવાળો આવે છે. તો શ્રવણના જીવનની અંદર પણ ચડાવ ઉતરાવ અનેક આવ્યા છે, અનેક આવ્યા છે, અનેક આવ્યા છે. ચડાવ ઉતરાવ આવ્યા છતાં એ વેદન લાવ્યા નથી. આ એની જીવનની જમાસાઈડ છે. સંસારી જીવાત્મા હોવા છતાં આટલા બધા ચડાવ ઉતરાવ આવ્યા છતાં એક રાતનો શ્રવણને ઉજાગરો થયો નથી, ઉજાગરો થયો નથી, ઉજાગરો થયો નથી. તો પહેલા નંબરની અંદર જોજો, પોતે કીધું કરે નહીં, કોણ કરે એનું? રામ કીધું કરનારા. ભગવાન રામનો ઇતિહાસ લઈ લ્યો, શ્રવણનો ઇતિહાસ લઈ લ્યો. કીધું કરેલું છે, કીધું કરેલું છે, કીધું કરેલું છે. તો શ્રવણનો એન્ડ બગડી ગયો, કોઈ સાંભળ્યું છે? સિકંદરનો એન્ડ સુધરી ગયો, કોઈ સાંભળ્યું છે ભાઈ?
સમજી ગયા છો ભાઈ? સિકંદરે પણ ઘણું ઘણું કર્યું છે, પરંતુ આપમતીએ કર્યું છે. શ્રવણે ઘણું ઘણું કર્યું છે, પરંતુ વડીલમતીએ મા બાપ મતીએ કર્યું છે. તો જે જીવાત્મા વડીલમતીએ ચાલે છે એનો વિકાસ બહારમાં થાય યા ન થાય, પરંતુ અંદરથી 100% એ ખીલેલો હોય છે, ખીલેલો હોય છે, ખીલેલો હોય છે. બહારથી તો કહેવું હોય તો આમરના ફૂલ આવે છે, બહારથી ખીલેલા હોય છે. ગુલાબનું ફૂલ આવે છે, બહારથી ખીલેલું હોય છે, પરંતુ આવડનું ફૂલ અને ગુલાબના ફૂલમાં કોઈ ફેર છે? સમજી ગયા છો? આવડનું જે ફૂલ આવે છે આમ પીળું પચરક જેવું હોળે કળાએ ખીલેલું આવે છે, પરંતુ સુગંધ લેવા માટે સહેજ નાક ઉપર રાખો, અંશ માત્ર સુગંધ ન આવે. શું કામ? બહારનું 100% ખીલેલું છે, અંદર ઠનઠન પાડ છે. એવી રીતે આ જીવાત્મા વર્તમાન કાળે વક્તવ્ય આપવા માટે વક્તાની સીટ ઉપર આવી ગયો છે. વક્તવ્ય આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. ગુરુદેવ તમારું પ્રવચન એટલે પ્રવચન, પ્રવચન એટલે પ્રવચન, પ્રવચન એટલે પ્રવચન. તમારી વાંચણી એટલે વાંચણી, વાંચણી એટલે વાંચણી, વાંચણી એટલે વાંચણી. આ શું છે? બહારની ખીલવટો. સમજી ગયા છો? આ બહારની ખીલવટ છે, પરંતુ એ આવડના ફૂલ જેવી છે કે ગુલાબના ફૂલ જેવી છે? આવડના ફૂલ જેવી છે કે ગુલાબના ફૂલ જેવી છે? આવડના ફૂલ જેવી છે કે ગુલાબના ફૂલ જેવી છે? એ ખબર ક્યારે પડે? જોજો, યાદ કરો ગૌતમને. જ્યારથી ઇન્દ્રભૂતિ અવસ્થામાં અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, ત્યારથી પરમાત્મા મહાવીર સ્વામી સર્વસ્વ છે, સર્વસ્વ છે, સર્વસ્વ છે. જીવનમાં ક્યાંય પંચર પડ્યું? પંચર પડે એ 100% પતી જાય છે. પંચર પડે એ 100% પતી જાય છે. કેવી રીતે? જમાલીને જો, જમાલી પણ આવ્યો છે ભાઈ, જમાલી પણ આવ્યો છે. અધવચ્ચે પંચર પાડ્યું છે, પાડ્યા પછી ઠેકાણું પડ્યું? કેમ ઠેકાણું ન પડ્યું? એની પાછળનું કારણ આપમતી મારનાર છે, ગુરુમતી તારનાર છે. આપમતી મારનાર છે, ગુરુમતી તારનાર છે. તો જે જીવાત્મા વડીલોનું કે ગુરુદેવનું કીધું કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, તો આગમકારો કહે છે એ તરે છે, તરે છે, તરે છે. તો પહેલા નંબરની અંદર કે આ જીવાત્મા બધું કરે છે, કીધું કરતો નથી. એની પાછળનું મૂળ કારણ શું છે? મૂળ કારણ શું છે? મૂળ કારણ શું છે? તો પહેલા નંબરમાં કહેવું હોય ને તો જોજો, નંદી સૂત્રમાં મૃગશિલ્યો પથ્થર આ દ્રષ્ટાંત આવે છે. મૃગશિલ્યો પથ્થર, ઘંટીયો પથ્થર, ઘંટીયો પથ્થર, ઘંટીયો પથ્થર. કઈ રીતે કહું? અનંત કાળથી આ જીવાત્મા આપમતીએ ચાલીને આવનારો જીવાત્મા છે. અનંત કાળથી, આજનો નહીં ભૈયા, અનંત કાળથી આપમતી સિવાય, આપમતી સિવાય, આપમતી સિવાય વડીલમતી કે ગુરુમતી ક્યારે આગળ રાખી જ નથી. તો હવે એનું કાળજું ઘંટિયા પથ્થર જેવું થઈ ગયું. કાળજું થઈ ગયું ઘંટિયા પથ્થર જેવું. હવે એના ઉપર વરસાદ વરસ્યા જ કરે, વરસાદ કરે, વરસાદ કરી, તો લાગે ખરું કે હવે ઉજળો થઈ ગયો લાગે છે, ધોવાણ થઈ ગયું લાગે છે, ચોખ્ખો થઈ ગયો લાગે છે. પરંતુ જેવો વરસાદ બંધ થાય, જેવો વરસાદ બંધ થાય તો તરત જ હતો એમને. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, માત્ર આ દ્રષ્ટાંત છે એવું ન માનું. મારો કે તમારો જીવાત્મા વિતરાગ વાણીની નીચે જ્યારે આમ બેઠો હોય ને સ્નાન કરતો હોય છે, સમજી ગયા છો, ત્યારે ઓલા વરસાદના પાણીથી ઓલો પથ્થર ઉજળો થાય ને, એ રીતે આ જીવાત્મા પણ તનનોય ઉજળો દેખાય છે, મનનોય ઉજળો દેખાય છે, દ્રષ્ટિનો ઉજળો દેખાય છે. અને પાછું જોજો, એ સમયે કદાચ મન ઢીલું પડે છે, પડે છે, પડે છે, પરંતુ જ્યાં વિતરાગ વાણીનો અભાવ થાય, સમજી ગયા છો, એક દિવસ વિતરાગ વાણીનો અભાવ થાય, 2 દિવસ અભાવ થાય, 3 દિવસ અભાવ થાય, તો ઓલો કયો પથ્થર? મૃગશિલ્યો. મૃગશિલ્યો પથ્થર હતો એવો ને એવો.
તમારે વાત એ કરવી છે. એ તો એકેન્દ્રની જાત છે, આ જીવાત્મા પંચેન્દ્રિયની જાત છે, એ અસંગની છે. મિચ્છામિ, હા, એ અસંગની છે. પથ્થર પૃથ્વીકાયનો આત્મા છે, અસંગની છે. પણ આ જીવાત્મા સંગની અવસ્થામાં છે. અને બીજા નંબરની અંદર એ ગમે તે ગતિમાં છે, તિર્યંચની ગતિમાં છે, આ જીવાત્મા માનવની ગતિમાં છે. તો આગમકારોએ કહ્યું છે કે જીવનની અંદર જે ફેરફાર કરવા હોય, જીવનની અંદર જે કોઈ ફેરફાર કરવા હોય, અન્ય ગતિમાં નહીં થઈ શકે, નહીં થઈ શકે, નહીં થઈ શકે. માનવના ભવમાં આવ્યા પછી જીવ ધારે તે કરી શકે છે, ધારે તે કરી શકે છે, ધારે તે કરી શકે છે. તો ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ અવસ્થામાં આવ્યા છે અને પહેલી જ વાર સંત મહાત્માના દર્શન કર્યા જ. પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન, પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ આ ભવમાં પહેલી વાર મળ્યો છે. તો એ સમયથી જોજો, ભૂતકાળનો ઘંટીયો પથ્થર તોડવો એ પોતાથી જ તૂટવાનો છે. પુરુષાર્થનો ઘણ લે છે અને પુરુષાર્થનો ઘણ લગાવે છે તો ઘંટ તૂટી જાય છે, તૂટી જાય છે, તૂટી જાય છે. ગમે એવો ઘંટીયો પાણો હોય તોય તૂટી જાય છે. મારા માટે જ કહેવું હોય તો જીવંત અહેવાલ જ કહું છું. જ્યારે કિચનમાં અભ્યાસ માટે ગયેલો ત્યારે બહુ સૂત્રી મારા સાહેબ, સૂત્રધર પ્રકાશ મુનિ મારા સાહેબ, અનેક વૈરાગીઓ હતા. અમે 10 વૈરાગીઓ, ભાઈઓ 10 વૈરાગીઓ અને દીકરીઓ 25 જેટલી વૈરાગીઓ હતી. તો એ સમયે આ બધા રોજનો આખો પાઠ કરીને લાવે, આખું અધ્યયન કરીને લાવે, કડકડાટ બોલી જાય. હું સવારથી સાંજ સુધી સતત પ્રયત્ન કરું. છાનો છલો કેટલી વાર હોયો હશો, 3-4 લીટી માંડ યાદ રહે, 3-4 લીટી માંડ યાદ રહે, 3 થી 4 લીટી માંડ યાદ રહે. પાછો દેવા જવું, પાઠ દેવા જવું તો પાછી ભૂલ આવ્યા વગર રહે. ગુરુદેવ, જ્યારે ગુરુદેવ પાસે ગયો છું ત્યારે મને આશ્વાસન આપ્યું છે, આ બધા વિદ્યાર્થીઓ છે, તમે માનો છો કે એ હોશિયાર છે, આ આવડતવાળા છે, યાદશક્તિ જોરદાર છે અને એ ઘણા આગળ વધી જાય છે. ઉત્તમભાઈ, મારી દ્રષ્ટિએ તમને પુણ્ય વધુ બંધાય છે. ઉત્તમભાઈ શ્રી, પાછો ઉત્તમભાઈ શ્રી, મારી દ્રષ્ટિએ તમારો પુરુષાર્થ જોરદાર છે. શું કામ? આ લોકો તો યાદ કરે, સહેજ આમ ગોખે છે, ફટ દિન આવડી જાય છે, તો તમને યાદ રહેતું નથી. માટે તમારો પુરુષાર્થ જોરદાર છે. રોજે રોજ ઘણનો ઘા માર્યા જ કરો, માર્યા જ કરો, માર્યા જ કરો. આ બહુ સૂત્રી મારા સાહેબના વચનો. એક દિવસ ઘંટીઓ પારો તૂટી જશે, તૂટી જશે, તૂટી જશે. તો આજે જે કાંઈ છે આ જીવાત્માનું કાંઈ જ નથી, એ ગુરુ પરમાત્માનું છે, ભોળિયાનાથ ભગવાનના હૃદયનું છે. જે જીવાત્મા અન્યના હૃદયને ઠારે છે એ જીવાત્મા જીવનની અંદર 100% ઠરે છે, ઠરે છે, ઠરે છે. અને જે જીવાત્મા માનવના ભાવમાં આવીને કોઈના પણ હૃદયને બારી છે, ચડિયાતામાં ચડિયાતું હૃદય હોય તો મા બાપનું હૃદય છે ભાઈ. મા બાપનું હૃદય જે જીવાત્મા બારે છે એ સંતાન હજારો નહીં લાખો જોજન દૂર હોય તો મા બાપના ભાવ હોય છે, મારું સંતાન સુખી થાય, સુખી થાય, સુખી થાય. એ 100% દુઃખી થાય છે, દુઃખી થાય છે, દુઃખી થાય છે. શું કામ? મા બાપનું હૈયું બાળેલું છે. અને જે શિષ્ય જેવો શિષ્ય અહીંયા આવ્યા પછી ગુરુ પરમાત્માનું હૃદય બારે છે, બારે છે, બારે છે, તો એક ભવ નહીં, અનંત ભવ બળે છે, અનંત ભવ બળે છે. તો વાત એ કરવી છે કે આની પાછળનું કારણ શું? બહુ સૂત્રી મારા સાહેબે ફરમાવેલું કે ઉત્તમભાઈ, હિંમત હારવાની જરૂર નથી. રોજ ઘણના ઘા માર્યા જ કરો, માર્યા જ કરો, માર્યા જ કરો. એક દિવસ ઘંટીયો પાણો 100% તૂટી જશે. તો એક ગુરુનું કીધું કર્યું છે તો પરિણામ શું આવ્યું છે? સાવ સહેલી ભાષામાં કહું છું. હવે ત્યાં અભ્યાસનો મારો સમય રાત્રિનો સમય છે. પ્રતિક્રમણ પતી ગયા પછી ગુરુદેવે પાઠ દેવાનો છે, મારે પાઠ લેવાનો છે. અહીંયા લાઇટનો સદભાવ હોય, અહીંયા ફાનસ હોઈ શકે, કાંઈ નથી.
આચારની અંદર એકા છે, આચારમાં એકા છે, આચારમાં એકા છે. ગુરુદેવ તો મુખપાઠ ફરમાવે છે. આ જ વાત મને વાંચવાનો પણ અવસર અત્યારે છે, તો માત્ર સાંભળે છે, સાંભળે છે, સાંભળે છે, શ્રવણ કરે છે. હાશ, ગુરુદેવે આજે મને પાઠ આપ્યો, ગુરુદેવે આજે મને પાઠ આપ્યો, ગુરુદેવે આજે મને પાઠ આપ્યો. એટલો ઉલ્લાસ, એટલો ઉમંગ, એટલો ઉત્સાહ, આમ રોમરાય ખડા થઈ ગયેલા. આજે પહેલી વાર કિચનમાં પહેલી વાર પાઠ આપ્યો છે, પહેલી વાર રાતના 8 વાગે પાઠ લીધો છે. હવે શું કહેવાય આપણને કાંઈ ખબર નથી, છતાં અંદરનો ઉલ્લાસ છે, ઉમંગ છે, ઉત્સાહ છે, આનંદ છે કે ગુરુદેવે પાઠ આપ્યો, ગુરુદેવે પાઠ આપ્યો, ગુરુદેવે પાઠ આપ્યો. સમય આવી ગયો છે, 9:15 થઈ ગયા છે, પોઢવાનો સમય આવી ગયો, પોઢી ગયા છે. આ જીવંત અહેવાલ કહું છું, ગુરુ શું ચીજ છે. ગુરુદેવનું થાય તો કરવું, પરંતુ ડાબી દ્રષ્ટિએ કદી ગુરુને ન જોવા. ગુરુદેવનું થાય એટલું કરવું, શક્ય હોય એટલું કરવું, અને કદાચ ન થતું હોય તો હાથ જોડવા, પરંતુ ડાબી દ્રષ્ટિએ કદી ન જોવા. તો આ જીવંત બની ગયેલો અહેવાલ. રાતના 9:05 લગભગ પથારીમાં પોઢી ગયો છું. રાતના 12 વાગે, 12:15 વાગે જાગૃત થયો છું. તો એ જ સમયે અમારા ધાંગધ્રાના વાસીને, ધાંગધ્રાના નિવાસી, સૌરાષ્ટ્રની અંદર સાવક કક્ષામાં જેનો પહેલો નંબર આપી શકાય એવા નરસિંહદાસ વખતચંદ સંઘવી સાથે હતા. હજી આ બાજુ મારી પથારીમાંથી હું ઊભો થઉં છું અને એમની પથારીમાંથી એ વયોવૃદ્ધ આત્મા જાગૃત થાય છે. બંને ધાંગધ્રાના, બંને જાગ્યા છીએ. આ ભર યુવાવસ્થામાં છે, આ વયોવૃદ્ધ અવસ્થામાં છે, બંને જાગી ગયા છીએ. શરીરના કામ પૂરા થયા છે. એ જ સમયે નરસિંહભાઈને હાથ જોડીને, પગની ચરણ લઈને એ કીધું, નરસિંહભાઈ પાઠ આવડી ગયો છે, પાઠ આવડી ગયો છે, પાઠ આવડી ગયો છે. મને કે બેટા ઉત્તમ, તને આવડે છે, મને ક્યાં આવડે છે? મેં કીધું મને ગુરુદેવે રાતના પાઠ 8:15 આપ્યો છે, એ મને આવડે. તમે સાંભળો, તમે સાંભળો, તમે સાંભળો. તો મારે એ કહેવું છે, રાતના 12, 12:30 વાગે આખો થોકડો કડકડાટ, પુસ્તક જોયું નથી, વાંચ્યું નથી, હાથમાં લીધું નથી. આ ગુરુનો શું પ્રભાવ છે, બધું છોડી શકાય, સદગુરુદેવ ના છોડાય. પહેલા નંબરની અંદર સદગુરુદેવ મળતા નથી, પહેલા નંબરમાં સદગુરુદેવ મળતા નથી. અને મળી જાય છે તો આ જીવાતમાં સદગુરુ તો પ્રત્યેથી ડાબી સાઈડમાં જોવે છે. કહી શકાય છે ભવભ્રમણ બાકી હોય એની જ આ સ્થિતિ હોઈ શકે છે. હું તો એમ કહું, જિંદગીની અંદર જે સ્થિતિ આવે, જે પરિસ્થિતિ આવે, શ્રવણે કોઈ દી મા બાપ છોડ્યા નથી. મા બાપની વયોવૃદ્ધ અવસ્થા આવી છે, મા બાપનું પૂરેપૂરું શ્રવણ જ કરવાનું છે, છતાં એને કોઈ દિવસ નબળો વિચાર ઉત્પન્ન થયો નથી. આ સંતાને સંતાન કહેવાય છે. ક્યારે પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્મા પદે કહી દો તો પરમાત્મા પદે છે, ગુરુ પદે કહી દો તો ગુરુ પદે છે. આનંદ સાવક સાથે જે બન્યું તે બન્યું. ગૌતમ સ્વામીને આ આનંદ સાવક સાથે જે બન્યું તે બન્યું. પરમાત્માએ પ્રાયશ્ચિત ગૌતમ સ્વામીને લેવાનું કહ્યું. એમનો જો અભિપ્રાય હોત ને તો અભિપ્રાય શું હોત? હું સાચો છું, આનંદ સાવક ખોટા છે, હું સાચો છું, આનંદ સાવક ખોટા છે, હું સાચો છું, આનંદ સાવક ખોટા છે. અને જ્યારે પરમાત્મા એને પ્રાયશ્ચિત લેવાનું કહે ત્યારે પોતાનો અભિપ્રાય તૂટે તો દશા શું થાય? એક અભિપ્રાય તૂટે છે, આ ગુરુદેવ સાથે ગિલ્લી દંડા રમવા તૈયાર થઈ જાય છે. ત્યારે ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી 14 પૂર્વના પાઠી છે, 4 જ્ઞાનના સ્વામી છે, ગણધર પદે છે, છતાં કેટલા નમ્ર, કેટલા વિનમ્ર. એ જ સમયે એટ અ ટાઈમ ગોચરી છોડીને, ગોચરીનો પણ વિકલ્પ કર્યા વગર આનંદ સાવકને ખમાવા ગયા છે. આ મહિમા કોનો છે? ગુરુનું કીધું કરવું, ગુરુનું કીધું કરવું, ગુરુનું કીધું કરવું. એના લોહીમાં વણાયેલું હોય તો જ આ શક્તિ મળે.
તો આજનો સમય આવી ગયો છે ટૂંકું ને ટચ, સહેલું ને સરળ. જે જીવાત્મા ઘરમાં રહીને પણ પોતે પોતાના વડીલોનું કીધું યાવત જીવન નિર્વિચાર અવસ્થામાં અને અહીંયા આવ્યા પછી પણ જે સંતો હોય તો સંતો, સતીરત્નો હોય તો સતીરત્નો પોતાના ગુરુ અને ગુરુણીનું નિર્વિચાર અવસ્થામાં કીધું કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે, એ જીવાત્મા આ ભવને પરભવ ભવ ભવ સુખી.